તો રામ રામ મિત્રો, હું છું કોમેડી નરિયો અને આજે વિડીયોમાં તમને હું ફેસબુકમાં બેંક અકાઉન્ટ કેવી રીતના જોઈન્ટ કરવું અને તે અકાઉન્ટ કેવી રીતે ભરવું હું તમને આ વિડીયોમાં આગળ બતાવું. જે સ્ક્રીન ઉપર હું તમને લઈ જાઉં છું તો તમારે ખાસ ધ્યાન રાખજો અને કેવી રીતે ભરવાનું છે. તો ચાલો તમને સ્ક્રીન ઉપર લઈ જાઉં, પણ એની પહેલા મને ફોલો ન કર્યો તો ફોલો જરૂર કરી લેજો અને વિડીયો સેવ જરૂર કરી લેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. ચાલો તમને પે આઉટ કેવી રીતે ભરવાનું એ શીખવાડી દઉં અને પૂરેપૂરો વિડીયો જોજો. લાઈક કમેન્ટ શેર જરૂર કરજો. તો મિત્રો, આપણે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી નાખ્યું છે અને જો આવી રીતે કાંઈક એરર આવી છે આપણે પે આઉટની અંદર. આગળ હું તમને વિડીયોમાં બનાવી દેજો, ફૂલ પે આઉટ ભરતા તમને શીખવાડું અને વિડીયોને સેવ કરી લેજો. તો સૌથી પહેલાં તમારા ફિનિશ સેટઅપ છે તો ત્યાં આપણે ટચ કરવાનું છે. આપણે પે આઉટ ભરેલું જ છે પણ થોડુંક અપડેટ કરવાનું આવ્યું છે. તો તમને શરૂઆતથી કહી દઉં કેવી રીતે. પહેલાં તમારે પાન કાર્ડની જરૂર પડશે. પાન કાર્ડમાં તમારે જેમ નામ, તો મિત્રો પહેલાં તમારે તમારું નામ લખવાનું છે, પછી સરનેમ લખવાનું છે, નીચે ડેટ ઓફ બર્થ છે અને ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું છે. પછી આપણે નેક્સ્ટ કરી દેવાનું. નેક્સ્ટ કરશો એટલે તમારે અહીંયા લખેલું આવશે એન્ટર બિઝનેસમાં ઇન્ફોર્મેશન. આપણે કોઈ બિઝનેસ તો કરતા નથી, તો પહેલા ઇન્ડિયા કન્ટ્રી સિલેક્ટ કરવાની છે. પહેલું ત્યાં દબી દેવાનું છે, નેક્સ્ટ કરી દેવાનું. હવે અહીંયા આવી ગયું તમારું નામ. પહેલા તમારું નામ આવશે, પછી તમારું પપ્પાનું નામ આવશે. તમારે ધ્યાનથી ભરવાનું છે. તો અહીં લખી નાખું છું હું મારા પપ્પાનું નામ અને નીચે અમારે સરનેમ, પછી બર્થડે અને પછી નીચે આવી ગયું આપણે એડ્રેસ. એડ્રેસ ભરવા માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે. આધાર કાર્ડની પાછળ તમારે જે એડ્રેસ છે એ એડ્રેસ તમારે પેસ્ટ કરી દેવાનું. જીએસટી નંબર નાખવાનો નથી, આપણી પાસે જીએસટી નંબર નથી એટલે. આ તમારું પ્રાઇમરી એડ્રેસ એટલે તમારું ગામ નાખવાનું છે. ગામનું નામ છે, એડ્રેસ થઈ ગયું એટલે પછી તમારે આગળ વધવાનું છે. એમાં નેક્સ્ટ આપી દેવાનું. ત્યાર પછી આપણે આવી ગયું બેંક ડિટેલ ભરવાની છે. તો કેવી રીતે, તો ત્યાં પહેલું બેંક યુએસડી ડોલર. આપણે પે આઉટ બેંક અકાઉન્ટ ભરી દીધો છે. પછી હવે કનેક્ટ પે આઉટ મેથડ તમારે ટચ કરી દેવાનું છે. હવે ટેક્સ યોર ઇન્ફોર્મેશન. હવે તમારે આ જગ્યાએ નો કરી દેવાનું છે, ફરી વાર નો કરી દેવાનું, પછી નેક્સ્ટ આપી દેવાનું. ત્યાર પછી તમારે આગળ અહીંયા તમારે ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું છે. નીચે તમારો પાન કાર્ડ નંબર આવી જશે. આપણે ઇન્ડિયાથી સીવી તો નેક્સ્ટ કરી દેવાનું છે. અહીંયા બધી નેક્સ્ટ 0% કરી દેવાનું છે. અહીંયા તમારે ફરી વાર ઇન્ડિયા કન્ટ્રી સિલેક્ટ કરવાની છે, નેક્સ્ટ કરી દેવાનું છે. અહીંયા તમારે સિગ્નેચર, જે તમારે પે આઉટ ભર્યું, બિઝનેસ નેમ ભર્યું, એ તમારે પે આઉટ લખવાનું, સહી કરવાની છે. પછી પાછું નેક્સ્ટ કરવાનું. અહીંયા તમારી બધી ફૂલ ડિટેલ આવી જશે અને એકવાર ચેક કરી લેવાની. પછી સબમિટ કરી દેવાનું રહેશે. સબમિટ કર્યા પછી તમારે ડન કરી દેવાનું. નીચે પે આઉટ ઓકે થઈ જશે.